તમને કોણ તક આપે મિત્રો? આજે ઈશુદાન ગઢવી જેવો નાનો યુવાન સામાન્ય પરિવારમાંથી આવનારો વ્યક્તિ પ્રદેશ પ્રમુખ કઈ રીતે હોય છે? આજે ગોપાલ ઇટાલિયા તમે જુઓ, ચેતરભાઈ વસાવા, કોણ આપે છે આ તક? અને એટલા માટે હું કહું છું મિત્રો, ભાજપ વાળા તોડવાની કોશિશ કરશે, ભાજપ વાળા ડરાવવાની કોશિશ કરશે, કારણ કે હવે એમને થોડા દિવસે તારા દેખાઈ ચૂક્યા છે. પણ એમને હું કહેવા માંગુ છું कि टाइगर तब तक हारा नहीं जब तक मरा नहीं. આ મેદાનમાં અમે લડીશું, જનતાની વચ્ચે લડીશું અને જનતા માટે લડીશું. અને એટલા માટે ક્યાં ગયા ચાણક્ય? કહેતા હતા ને, ચાણક્યની ટોકરીઓ વાગી ક્યાં? 2022 પછીનો પહેલો સાહેબ આ વિસાવદરની ચૂંટણી નહોતી. માત્ર આમ આદમી પાર્ટી નહોતું લડી રહ્યું, માત્ર ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન ગઢવી નહોતા લડી રહ્યા. આ ચૂંટણી અસત્ય વિરુદ્ધ સત્યનું યુદ્ધ હતું. આ ચૂંટણી કૌરવો વિરુદ્ધ પાંડવોનું હતું. આ ચૂંટણી સત્યની જીત થઈ છે. અને લાખો, તમે જુઓ, ચૂંટણીમાં એક દિવસ ચૂંટાઈ જાય નહીં, સાંજે ઢોલ નગારા વાગી જાય, પછી બીજા દિવસે ઉજવણી ન થાય. મિત્રો, હજારો ફોન આવે છે જોઈનિંગ માટે. મને કે અમારે તાલુકા લડવી છે, અમારે જિલ્લા લડવી છે. તો અમારા વાળા ક્યાં જાય? બરોબર કીધું ને? ખોખારો મારી કો બરોબર કીધું કે નહીં? મિત્રો, અરવિંદજીએ કીધું છે કે ઈશુદાન, हमारी टीम जो संघर्ष के समय में खड़ी है ना, पहला मौका उनको दिया जाएगा. અને એટલા માટે મિત્રો આજે ગદગદ છાતી ફૂલે છે. પણ એક વિનંતી હું ગુજરાતની જનતાને કરવા માંગુ છું, માન્ય અરવિંદજીને સાંભળવા છે. અને હજી યુદ્ધ જીત્યા છીએ એ એક પાયદળ સમજી લો, જીત્યા છીએ. યુદ્ધ તો હવે શરૂ થશે. ભાજપ હવે ડાકા નાખશે, હવે રઘવાયા થશે, હવે એ લોકો ભાન ભૂલી જશે. એ લોકો એમ કહેતા હતા ને કે ખીલી મગાણી, શું કહેતા હતા? શું કહેતા હતા? હજી તો 1 કિલો વાગ્યો હશે. હજી આવા 150 કિલો ભરવાના છે મિત્રો 2027માં. અને કહું છું ચાણક્યોની ટીમોને, કહું છું કૌરવોની સેનાને, કહું છું કચ્છની ઓલાદોને કે તમારામાં તાકાત હોય તો અરવિંદ કેજરીવાલજીના સૈનિકોને હરાવી બતાવી દો. તમે આ સંઘર્ષની લડાઈ છે. પણ મિત્રો, હું વિસાવદરની જનતાની જેમ આખી ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે એક વાર વિસાવદરની જનતાએ વિશ્વાસ મૂક્યો છે, એક વાર, એક જ વાર, 2027માં સાહેબ વિશ્વાસ કરીને માનનીય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાની સરકાર બનાવડાવી દો. જો 75 વર્ષ, માત્ર 30 વર્ષ ભાજપના નહીં, 30 વર્ષ કોંગ્રેસના નહીં, 15 વર્ષ ગઠબંધનની સરકારના નહીં, 75 વર્ષનો વિકાસ જો 5 વર્ષમાં નહીં કરી બતાવીએ ને તો સાહેબ આજીવન રાજનીતિ છોડી જશે. રાજનીતિ કરવા નથી આવ્યા સાહેબ. આજે અરવિંદજીને શું છે, શું તકલીફ છે? પણ અરવિંદ કેજરીવાલજી મિત્રો, જયારે અમે પહેલી વખત મળવા ગયા હમણાં ચૂંટણી પછી, દિલ્હીની ચૂંટણી પછી, તમને આશ્ચર્ય થશે, એમની ટેબલ ઉપર ગુજરાતના બૂથના નંબરો લખેલા હતા. અને એટલા માટે એક વિનંતી મારે આપને છેલ્લી કરવી છે. જેમ ગુજરાતની જનતાને મેં કીધી, બધું ભૂલી જાઓ, જ્ઞાતિ ભૂલી જાઓ, જાતિ ભૂલી જાઓ, ધર્મ ભૂલી જાઓ, ખોટા વિડિયા ભૂલી જાઓ. આ બધા આ ધતિંગાઓના કામ છે, જે નથી કરી શકતા કામ. વિકાસના કામે મિત્રો કઈ કરી નથી શકતા. વિસાવદરની જનતાએ બધાને દૂર ચટાવી દીધી. કોઈ વિડીયો બનાવે ને તો એમ કે ભાઈ રહેવા દે. 2 લાખ 5 લાખ રૂપિયા આપે ને તો વિસાવદરની જનતા પોતે વિડીયો બનાવીને આપે કે આ 2 લાખ રૂપિયા અહીંયા વેચે છે. દારૂની ગાડીઓ આવે એટલે કે વિસાવદરની જનતા ફોન કરે કે અહીંયા દારૂની ગાડીઓ આવે છે. મિત્રો, બધું તંત્ર એની સાથે હતું. ચાણક્ય હતું, દિલ્હીથી કટક ઉતર્યું હતું. જો તમે આ તીડની જેમ વચ્ચે તીડ આવ્યા, તીડની જેમ કટક ઉતર્યું હતું. પણ મિત્રો, એની સામે જે યુદ્ધ લડતા હતા ને, એ આમ આદમી પાર્ટીના અરવિંદજીના સૈનિકો લડતા હતા સાહેબ. એ સત્તા માટે નહોતા લડતા, એ હોદ્દા માટે નહોતા
ઉમ્મીદ માટે લડતા હતા. અને એ બધા તમે છો. એટલા માટે તમને મારી વિનંતી કરું છું કે કોઈનું નામ લેવાય, કોઈનું ન લેવાય, કોઈને મુકાય, આપણી નામ લેવાથી સંઘર્ષ નથી. આ સંઘર્ષ મિત્રો ગુજરાતની જનતાએ આપણા પર વિશ્વાસ મૂક્યો છે. જેમ માખીને કાઢે ને એમ કોંગ્રેસને કાઢીને મૂકી દીધી. मैंने मीडिया वाले पूछा तो सर, जब कांग्रेस के उम्मीदवार खड़ा करने की कोशिश की तो मीडिया वालों ने कहा कि यार ऐसे कैसे हुआ. मैं कहूं कांग्रेस खुद एनो पतन नोतरी रही है. साचू के नहीं? એટલે જોરથી કોકારો ગાવે ને જમવાનું બાકી લાગે. એમ કોંગ્રેસ પોતાનું પતન નોતરી રહી છે. અને મિત્રો તમે કલ્પના કરો કે એક બાજુ મરસિયા ગવાતા હોય અને એક બાજુ નાના નાના યુવાનો, શ્રમિકોના દીકરા, મજૂરોના દીકરા, દલિતોના દીકરા, ખેડૂતોના દીકરા વિસાવદરની ઉજવણી કરતા હતા. તમારી તાકાત છે સાહેબ. તમે નાના સુના નથી. તમારી તાકાતને ઓળખો અને એવી રીતે યુદ્ધના મેદાનમાં ઉતરો. મિત્રો કે આ તાલુકા પંચાયત હું નહીં તો આ વર્ષે પણ એને જીતાડીને રહીશ. જિલ્લા પંચાયત જીતાડીને રહીશ. અને એટલા માટે માનનીય અરવિંદજી આજે નક્કી કર્યું છે, આજથી આપણે સદસ્યતા અભિયાન લોન્ચ કરવાના છે. કરવું છે કે નથી કરવું? તૈયાર છો કે નથી? જવું પડશે ઘરે ઘરે. આ એટલા માટે મિત્રો કે તમે નહીં તો તમારો ભાઈ કે બહેન આ રાજનીતિમાં, અરવિંદજીના રાજનીતિમાં, કારણ કે આપણે મોકો ત્યારે જ મળશે જ્યારે આવા શુદ્ધ લોકો રાજનીતિમાં હશે. અમારી પાસે કાંઈ નથી. હા ફકડ ગીરધારી. ગોપાલભાઈને પૂછ્યું ભાઈ હું કરશું? તાકી સુદાનભાઈ અમે નડું તો કરું પણ ફોર્મ ડિપોઝિટ ના કરી લેવું. અને હા મેં બાજુ કરોડો રૂપિયા ઉડતા હતા. સાહેબ આ તાકાત જનતા તમારી રાહ જોઈને બેઠી છે. એટલે આજે સદસ્યતા અભિયાન લોન્ચ કરીશું. અને સાથે સાથે મિત્રો એવી ખંતથી પડજો કે એક પણ જગ્યાએ જરાસી પણ ભૂલ ન કરતા. ભાજપ પર આવે ત્રાટકશે. ભાજપ પર તોડવાની, ડરાવવાની, અને ક્યાંય પણ તમને ડરાવવાનું ફોન કરે ને તો અમને કહી દેજો એની દવા છે મારી પાસે. મોનોફોટો રાખી છે. પણ આ ગુજરાતની જનતાને જ્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારથી, ભાજપના અત્યાચારથી ખેડૂતોને મિત્રો લૂંટે છે, મહિલાઓને હેરાન કરે છે, જે રીતે બેરોજગાર યુવાનોને ધક્કા ખવડાવે છે, અને દરેક કામ જુઓ લાંચ આપ્યા વગર થાય જ નહીં. અને હવે તો ભાજપના સારા મંત્રીઓ પૂર્વ હતા ને એ લખે છે કે આ ઈ ભાજપ નથી. અમે કહીએ છીએ કંસની ના કૌરવોની છે. એટલે આને ભગાડવાનું છે. હું વિનંતી કરીશ કે માનનીય અરવિંદજી અને તમામ આગેવાનો સદસ્યતા અભિયાન આપણે લોન્ચ કરીશું. અને એક મિત્રો ઘરે ઘરે જવાનું છે. સદસ્યતા અભિયાન લોન્ચિંગ કરીશું.